નમસ્કાર બાળ મિત્રો. સ્ટાન્ડર્ડ 10 મેથેમેટિક્સ. અહીંયા એક એરિથમેટિકલ પ્રોગ્રેશન છે 2k26. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, 3 પદ આપેલા છે. તો તમારે એમાં k શોધવાનું છે. વોટ ઇઝ k? હવે પહેલું પદ તમને ખબર છે કે 2 છે અને ત્રીજું પદ છે એ 26 છે. ત્રીજું પદનું સૂત્ર લખો, a + n - 1 × d. પ્રથમ પદ 2, 3માંથી 1 જાય 2, ડિફરન્સ હવે ગોતવો પડે. તો 2d = 26 - 2, 2d = 24 અને ડિફરન્સ = 12. ડિફરન્સ છે 12 આપેલો છે. હવે અહીંયા તમે જુઓ તો પહેલું પદ છે કેટલું છે 2. તો 2માં 12 ભેળવો એટલે શું મળશે? બીજું પદ. એટલે 2માં 12 ભેળવો એટલે બીજું પદ કેટલા મળે? 14. અને એ 14માં પાછા 12 ભેળવો તો ત્રીજું પદ મળે 14 + 12 26. તો k ની કિંમત હંમેશા આપણને મળે છે 14. બાળ દોસ્તો, ક્યારેક આવો દાખલો પૂછાય તો મૂંઝાવાની જરૂર નથી. સમજીને વારંવાર ગણો, પ્રેક્ટિસ થશે તો તમને સમજાતા આવડતા વાર નહીં લાગે. થેન્ક યુ.